અને હવે વાત કરીશું અમદાવાદીઓ માટે લાલબત્તી સમાન સમાચારની. અમદાવાદની હવામાં ઝેર. તો અમદાવાદની હવામાં છે ઝેર. સતત અમદાવાદની હવા પ્રદૂષિત થઈ રહી છે. જો કે લાગે છે કે અમદાવાદ મહાનગરપાલિકાને તેની કોઈ જ ફિકર નથી, જેને કારણે શહેરના લોકો ભલે પ્રદૂષિત હવાથી બીમાર થઈ રહ્યા હોય, પરંતુ એએમસી હજુ દરકાર લેવા માટે તૈયાર નથી. સવાલ એ છે કે શું અમદાવાદ પ્રદૂષણ મામલે દિલ્હીથી પણ આગળ નીકળી જશે? દિલ્હીના રસ્તે અમદાવાદ. શ્વાસમાં 3 સિગારેટનો ધુમાડો. અમદાવાદમાં શ્વાસનું છે સંકટ. શું કરી રહી છે એએમસી? પ્રદૂષણથી ક્યારે મળશે છુટકારો? આ દ્રશ્યો જોઈને આપને એમ લાગતું હશે કે આ દિલ્હીના દ્રશ્યો છે, પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ ગુજરાતની ઓળખ ગણાતા સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે. અમદાવાદ દિવસે ને દિવસે ધૂળિયું બની રહ્યું છે અને તે જોવાની દરકાર લેવામાં મ્યુનિસિપલ કમિશનર કે મેયરને આખરે રસ શા માટે નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે. માત્ર નવા ખર્ચ કરવામાં ઉત્સાહી ગણાતા કોર્પોરેશનના અધિકારીઓને અમદાવાદ પ્રદૂષિત થઈ રહ્યું છે ત્યારે તેને અટકાવવા માટે કેવા પગલાં લેવા તે બાબતની ચિંતા કરવાનો સમય નથી. આમ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની છબી નવા પ્રોજેક્ટમાંથી મલાઈ ખાવા માટે ખરડાયેલી છે. અમદાવાદના નારોલથી પીરાણા તરફ જતા માર્ગની હાલત નરકાગાર બની છે. અહીંયાથી પસાર થતા લોકો અને વાહન ચાલકો દરરોજ પસાર થતી વખતે એએમસી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે, પરંતુ અધિકારીઓનું પેટનું પાણી હલે તો તે એએમસીના અધિકારી શાના? અમદાવાદની હાલત આવનારા દિવસોમાં દિલ્હીથી કમ થવાની નથી. જે પ્રકારે એર પોલ્યુશન વધી રહ્યું છે તેને જોતા આવનારા દિવસો ખૂબ જ ચિંતાજનક બની શકે છે. પીરાણા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ડમ્પિંગ સાઇટની આજુબાજુના વિસ્તારમાં સાંજના સમયે ધૂળના ગોટે ગોટા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. કદાચ એર પોલ્યુશનનો આંક અહીં જો માપવામાં આવે તો તે આખા અમદાવાદમાં સૌથી વધુ હોય અને દિલ્હીની બરોબરનો હોય તે પ્રકારનું હાલના તબક્કે લાગી રહ્યું છે. જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અહીં કોઈપણ પ્રકારે એર પોલ્યુશનની ચકાસણી કરવાની વ્યવસ્થા નથી કરતા, તેને જોતાં જ લાગી રહ્યું છે કે આખરે તેઓ આ કિસ્સા પરથી એર પોલ્યુશન પરથી ઢાંક પીછોડો કરતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. આખરે શા માટે અહીં ધૂળ ન ઉડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં સત્તાધીશોને રસ નથી. સત્તાધીશોને માત્ર નવા તાઇફાઓ જ કરવામાં રસ છે. પીરાણા પણ હવા પ્રદૂષણ માપી શકાય તેવી વ્યવસ્થા તો છે, પણ તે ચાલુ નથી. અહીંયાથી પસાર થતા લોડિંગ વાહનો મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. બીજી તરફ રસ્તા ઉપર કોઈ જ પ્રકારની સફાઈ કરવામાં નથી આવતી, જેને કારણે દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. કોઈ વીઆઈપી આવવાના હોય ત્યારે તો સ્વચ્છતાનો દેખાડો કરવામાં આવે છે, પરંતુ અહીંની હાલતની હકીકત શું છે તે આપ પોતે જ જોઈ શકો છો. અત્યારે જ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો કે એએમસીનું કહેવું છે કે પ્રદૂષણ ઘટાડવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે. પોલ્યુશનને ડાઉન કરવા માટે મિફ્ટનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, પરંતુ આવનાર સમયગાળા દરમિયાન રાહદારીઓને વધારે તકલીફ ના પડે એટલા માટે ત્યાં ઘનીકરણ વૃક્ષો વધારે માત્રામાં વાવવામાં આવશે. તદુપરાંત મિફ્ટની મદદથી પાણીનો છંટકાવ વધારે થાય જેથી પોલ્યુશનની માત્રા ઘટે એ માટે મહાનગરપાલિકા દ્વારા જે અત્યારે મિફ્ટથી પાણી છાંટવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવશે, જેથી રાહદારીઓ જે ત્યાંથી પસાર થાય છે તેને કોઈ તકલીફ પડે નહીં.
એટલે પ્રદૂષણની આગ આજે લાગી છે અને એએમસી કહે છે કે આગામી દિવસોમાં આગ બુઝાવવામાં આવશે. પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે. હવામાં ઝેરી રજકણો વધે તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તબીબોના જણાવ્યા અનુસાર જો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150થી વધુ હોય તો દમ, અસ્થમા, હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં આવા દર્દીઓને ઘરમાં જ રહેવું હિતાવહ છે. તેમજ એર પ્યોરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરવું જોઈએ. વધતા પ્રદૂષણથી અમદાવાદવાસીઓએ જાતે જ બચવું પડશે, કારણ કે એએમસી તો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.